નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ સીસીઈ પરીક્ષાની તારીખ છે એ આખરે જાહેર કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે સીસીઈની પરીક્ષા છે એ કઈ તારીખથી કઈ તારીખ દરમિયાન યોજવામાં આવશે. આપણને સૌને ખબર છે એ પ્રમાણે સીસીઈની પરીક્ષા છે એ આ વખતે ઓનલાઈન યોજવામાં આવનાર છે. તો આ વખતે જે છે એ એક દિવસની અંદર કેટલા ઉમેદવારોની પરીક્ષા રહેશે, એક દિવસની અંદર કેટલી શિફ્ટ હશે અને કઈ તારીખથી કઈ તારીખ દરમિયાન સીસીની પરીક્ષા યોજવામાં આવશે એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરીશું. તો તમે જોઈ શકો છો સીસી પરીક્ષાની તારીખ જાહેર. પછી એ જોઈ શકો છો દીપક રાજાણી સાહેબ દ્વારા આ ટ્વીટ આવ્યું હતું. એ સીસી 1 ની પરીક્ષા સપ્ટેમ્બરના અંતમાં લેવાશે. તારીખ 16 થી 30 સપ્ટેમ્બર સુધી દરરોજ લેવાઈ શકે છે પરીક્ષા. દરરોજ 12,000 થી વધારે ઉમેદવારો આપી શકે છે પરીક્ષા. 4,75,000 ઉમેદવારો આપશે પરીક્ષા. ગૌણ સેવા પસંદગી મંડળ અને પરીક્ષા લેવાના એજન્સી વચ્ચે ચાલી રહી છે વાટાઘાટો. ટૂંક સમયમાં ઓફિશિયલ જાહેરાત કરવામાં આવશે. તો તમે જોઈ શકો છો 16 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર સુધી દરરોજ સીસી ની પરીક્ષા છે એ લેવાઈ શકે છે. એક શિફ્ટની અંદર 12,000 ઉમેદવારો જે છે અને આવી દિવસની અંદર 2 થી 3 શિફ્ટ જે છે એ યોજાઈ શકે છે. તો બની શકે છે કે દિવસની અંદર જે છે એ 12,000 ઉમેદવારો અને એવી 3 શિફ્ટ યોજાય તો 16 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર સુધી જે છે એ આ પરીક્ષા લેવાઈ શકે છે. આ અંગેની જે છે એ ઓફિશિયલ જાહેરાત જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હજુ નથી કરવામાં આવી, પરંતુ 16 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર સુધી દરરોજ સીસી ની પરીક્ષા છે એ લેવાઈ શકે છે. દરરોજ એક શિફ્ટની અંદર 12,000 અને આવી 3 શિફ્ટ માની લો તો 36,000 જેટલા ઉમેદવારો જે છે એ દરરોજ પરીક્ષા આપશે અને 4,75,000 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભરેલું છે. તો એટલા ઉમેદવારોની પરીક્ષા છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળ અને પરીક્ષા લેનાર એજન્સી વચ્ચે જે છે એ અત્યારે વાટાઘાટો ચાલી રહ્યો છે. એકવાર આ જે છે એ તમામ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ફાઇનલ થઈ જાય એના પછી ટૂંક સમયની અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાની તારીખોની ઓફિશિયલ જાહેરાત છે એ પણ કરી દેવામાં આવશે. તો અત્યારના તબક્કે 16 તારીખથી 30 તારીખ દરમિયાન તમારી સીસી ની પરીક્ષા લેવામાં આવશે એમ માનીને તમારે જે છે એ તનતોડ મહેનત કરવાની છે. અને આ વખતે સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા લેવાનાર છે. એ તો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પણ ઓલરેડી ફાઇનલ કરી દેવામાં આવેલું છે. તો આ 4,75,000 ઉમેદવારોએ અત્યારથી તનતોડ મહેનત કરવાની છે. 16 સપ્ટેમ્બર થી તમારી જે છે એ સીસી ની પરીક્ષા શરૂ થઈ જશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.